તો જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે જવું છે ઘેર, પણ ગાડી ફસાણી છે એટલે આપણે રોયલ્ટીનો ટાઈમ પણ પતી જવા તૈયાર છે અને બહુ વાર થઈ ગઈ આજ, અને કાલ થાય છે ઉતરેણ એટલે બાલ કપાવાએ દાઢી કરાવી છે, પણ કોઈ લાગતું નહીં કેમ કે નદીમાં ફસાઈને પડ્યા અને શેઠ આવી 5 વાગે એટલે આપણે નાઇટમાં 100% દોડી લેવા જવાનું થાય. એટલે હું અને એક મારો ભાઈબંધ વિષ્ણુ, 2 ગાડીઓ અમે 2 જણા જોડે જ છીએ. એટલે હવે કેટલા વાગે દોડી લેવા જવાનું થાય પર રહી. હવે મારા મનને કે હું જતો રહે કમ્પ્લીટ, પણ કોઈ મેળ ના પડ્યો. આપણે હવે ગાડીથી નેચા ઉતરીએ અને જોઈ લો હવે નદીમાંથી નેચા ઉતર કેવું ટોપ ખતરનાક ના લાઈન તો ખતરનાક લાગેલી છે. અને આ સાઈડમાં અમારા વિષ્ણુ એ તો ઊંઘી જ ગયો છે, એરોમાં ઊંઘી ગયો હશે. એટલે બીજી ગાડી હારી આપણી છે અને લાઈન બહુ ફૂલ પટ્ટી લાગેલી છે. તો આપણે હવે ગાડી જોડે જવું હોય, ગાડી પેશન પસવાની છે અને જોવા જવું પડશે. તો આપણે હવે જઈએ કારણ હેરતા બનાસ, આ પેલી ફેર બનાસ નદી આવી હતી ને એવું વાઈકણ જ પર એને જ પાણી હેરતું હતું. આટલા ઠેઠ હોમાં પાડું હતું એ બધું કમ્પ્લીટ હતું. પાણી હેરતું હતું જબરું. બધા કંટાળીને બેસી જાય અને આપણે હવે કંટાળીને અને હેડ્યા સર નદી ઉભરા. જો પેલા લીલ ગાયો, 2 લીલ ગાયો લડાઈ જે 2 લીલ ગાયો લડાઈ. એટલે આપણે હેડ્યા હેરતા જીએ વાજી બેસી ગયો. કની ગાડી ફસાણી. હા, આટલાથી બધી લાઈન લાગેલી છે તો ઠેઠ પાછળથી પહેલી ગાડી આપણી પડી. હેડો તાણ આપણે હેરતું જવું જ છે. શેઠ બીજા બધા ભાઈબંધો હસી હતા તો બતાવીએ ગાડી જેટલી પસંદ. લોડર આવ્યું પણ લોડરથી એ ગાડી નીકળી નહીં. એટલે આપણે જઈએ હેરતા નદી જીવક. પહેલી વાર હેડીએ અવાજ બેસી ગયો એટલે આપણે હેરતા જઈએ. ડ્રાઈવર ભાઈ બેઠા છે. શેઠ આપણી ગાડી તો બહુ પાછળ પડી ને આપણે ખાસા હેરતા આવી જાય. કની ગાડી છે ખબર નહીં, ખાલી છે કે ભરેલી છે. જો આ ડમ્ફરવાળા શું બેઠા. બનાસ નદીની વાત જ ના થાય ભાઈ. બનાસ નદી એકદમની પાસે આવી જાય તો રેત એવી થઈ જાય, પણ આવે તો સારું. क्या हुआ भाई साहब, गाड़ी फंस गई क्या? कौन सी गाड़ी लेके आए हो? टेलर, वही टेलर फंसाया क्या? 12 टायर? तो 12 टायर गाड़ी फंसाई गई है. लोडर काटवा આવ્યું પણ જોવા ડ્રાઈવર બેઠા અને આપણે હવે જઈએ કે હેડો કન देखने तो चलते हैं. चलिए यार, उस्ताद है.
તો એરા પેલું ટેલર લઈને આવ્યા હઈ. તો મિત્રો આપણે ગાડી કીધું 12 ટાયર ફસાઈ ગઈ, લોડર આવી ગયું ને એના પાછળ એક બીજી ગાડી આવી ગઈ જોઈ લો. હા બધા ડ્રાઈવરો બેઠા એટલે તો આપણે ગાડી નીકળે 12 ટાયર પછી ફૂલ પતે. હે અમદાવાદ ના જાય, કાલ ઉત્તરાયણ છે ને ચોરી જવાય અમદાવાદમાં. વિડીયો ચાલુ છે. તો મિત્રો આપણે ગાડી નીકળી ગઈ છે અને હવે આપણા ગાડી પહોંચી પણ રોયલ્ટી પટી ગઈ એટલે કોઈ શકમનું નહીં. કેમ કે ચેકિન પકડી લે, ચેકિનવાળા રોયલ્ટી બતાવશું કે ભાઈ આવું હતું એના કારણે રોયલ્ટી પટી જઈને ગાડી બહાર નીકળી ગયા હોત. આપણે હેડે આપણી ગાડીએ પાછા. તો મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી.